હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું એક નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં આપણે કોઈ શોર્ટ ટ્રિક નથી સમજવાની, કોઈ કન્સેપ્ટ નથી સમજવાનો, પણ ગયા રવિવારે એટલે કે 22/9/2019ના રોજ આસિસ્ટન્ટ ડેપો મેનેજરની એક્ઝામ લેવાયેલી કે જેના અંદર 75 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ પૂછાયું હતું. 100માંથી 75 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ. તો તમે સમજી શકો છો મિત્રો કે ગુજરાત સરકારમાં દિવસે ને દિવસે મેથ્સ અને રિઝનિંગનું ઇમ્પોર્ટન્સ વધતું જાય છે. અને આ પરીક્ષામાં જે 75 પ્રશ્નો પૂછાયા હતા મેથ્સ અને રિઝનિંગના એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા. 2-5 પ્રશ્નો એવા હતા કે જે હાયર લેવલના કે છોડી દેવા જેવા હતા, પણ એ સિવાયના બધા જ પ્રશ્નો બહુ મસ્ત હતા. અને આ 75 પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા યુટ્યુબના વિડીયો પર કરવાના છે. એનું મેઇન રીઝન એ છે મિત્રો કે આવનારી બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ કે પછી કોઈ પણ ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય અને ધ્યાનમાં રાખતા આ બધા જ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. મારું માનવું છે કે અત્યારે 2019-20માં ગુજરાત સરકારની કોઈ પણ વર્ગ 3ની પરીક્ષા લેવાય તો એના બધા જ મેથ્સ અને રિઝનિંગના પૂછાતા પ્રશ્નો આ બધા પ્રશ્નોની આજુબાજુમાં જ ક્યાંક હશે, થોડા ઘણા ડિફરન્સ સાથે. યસ મિત્રો, તો ચલો શરૂ કરીએ અને સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે એક પાર્ટીમાં 16 વ્યક્તિઓએ પરસ્પર હાથ મિલાવ્યા હોય તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી હશે? જો તમે મારા વિડીયોઝ રેગ્યુલરલી જોતા હોય, જોયો મેં વિડિયો જોયો તો હે ને જીગા, તે જોયો તો વિડીયો, તો તારા પ્રશ્નનો જવાબ આમ સૂપ લઈને આવ્યો હશે ને. મિત્રો, આ પ્રકારના પ્રશ્નની શોર્ટ ટ્રિકનો વિડીયો આપણે લગભગ 1 મહિના પહેલા યુટ્યુબ પર અપલોડ કરેલો. જો તમારે હજી સુધી એ વિડીયો જોવાનો બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો છો. અને મિત્રો, આ વિડીયોને 1 લાખ કરતાં વધારે વ્યૂઝ આપવા બદલ હું બધા જ વ્યુઅર્સ અને બધા સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ચલો જોઈએ મિત્રો આ પ્રકારનો પ્રશ્ન શોર્ટ ટ્રિકની મદદથી કઈ રીતે સોલ્વ કરીશું. અહીંયા કુલ 16 વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે છે. તો આની શોર્ટ ટ્રિક એવી છે કે 16 એમાંથી 1 બાદ કરીશું 15 અને ભાગ્યા 2 અને હવે છેદ ઉડાડતા જે આવે એ આપણો આન્સર આવશે. તો અહીંયા 2 × 8 = 16 અને 15 × 8 = 120. સો આપણો જવાબ આવી ગયો. સેકન્ડ ક્વેશ્ચન પૂછાયો હતો, એક સિરીઝ હતી કે 10, 29, 66 અને 127. તો હવે શું આવે? સો મિત્રો, આ શું છે? ઘન પ્લસ 2 એટલે કે 10 તો શું થશે? 2 નો ઘન વત્તા 2, 3 નો ઘન 27 વત્તા 2 એટલે 29, 4 નો ઘન 64 વત્તા 2 એટલે 66, 5 નો ઘન 125 વત્તા 2 એટલે 127. સો આપણો આન્સર આવશે 6 નો ઘન 216 વત્તા 2 એટલે 218. તો નેક્સ્ટ ક્વેશ્ચન જે પૂછાય તો એ સ્ક્રીન પર અવેલેબલ છે કે સમાંતર શ્રેણી 2, 5, 8, 11 ના પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો થશે? સો અહીંયા આ સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે કે જેના અંદર દરેક સંખ્યામાં 3 એડ થતા જાય છે કે 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 3 11. તો આ પ્રકારના સમાંતર શ્રેણીના પ્રશ્નો સૂત્રની મદદથી ઇઝીલી સોલ્વ કરી શકાય. તો જોઈએ મિત્રો આનું સૂત્ર શું છે. સો આનું સૂત્ર છે n/2 ઇન્ટુ બ્રેકેટ 2a1 પ્લસ n-1 d. સો આ ઇક્વેશન છે જેના અંદર n એટલે કુલ પદો એટલે કે અહીંયા 20 પદોની વાત થાય છે તો 20 થશે, અને a1 એટલે કે સૌથી પહેલું પદ, અહીંયા રકમમાં સૌથી પહેલું પદ 2 છે. સો હવે આ સૂત્રમાં વેલ્યુ મૂકીને સાદુરૂપ આપતા જવાબ મળશે. n એટલે કે અહીંયા નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે કે પદોની સંખ્યા, કુલ 20 પદની વાત કરી છે. સો n ની જગ્યાએ 20 આવશે. 20/2 ઇન્ટુ બ્રેકેટ 2 a1 એટલે સૌથી પહેલું પદ, અહીંયા પહેલું પદ છે 2, પ્લસ n એટલે પદોની સંખ્યા તો કે 20 ઓછા 1 અને d દેટ ઇઝ ડિફરન્સ એટલે અહીંયા બે પદ વચ્ચેનો ડિફરન્સ કેટલો છે એ આપણે મૂકીશું. તો 2 ને 3 5, 5 ને 3 8, તો 3 નો ડિફરન્સ છે એટલે ડિફરન્સની જગ્યાએ આપણે 3 મૂકીશું. અને હવે આને સિમ્પ્લિફાઈ કરતા જવાબ આવશે 20/2 એટલે અહીંયા 10 આવશે, ઇન્ટુ બ્રેકેટ 2 ને 2 4 વત્તા 20 માંથી 1 જાય તો 19 ને 19 તરી 57. અને હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો 57 ને 4 61, 61 ગુણ્યા 10. સો આન્સર આવશે 610. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. 4000 અને 5000 ની વચ્ચે 5, 6, 4, 8 અને 9 અંકોની બનતી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? સો ક્રમચય અને સંચય એટલે કે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ચેપ્ટરનો આ એક પ્રશ્ન છે. તમારામાંથી જેટલા મિત્રોને ક્રમચય અને સંચય ચેપ્ટર આવડતું હશે એ લોકો ઝડપથી આ પ્રશ્ન સમજી શકશે. મિત્રો, આપણે અહીંયા કોઈ ચેપ્ટર નથી શીખી રહ્યા, હું તમને ડાયરેક્ટ એના સોલ્યુશન્સ જ આપી રહ્યો છું, રાઈટ? તો સમજીએ આનો આન્સર શું આવશે.
4000 ને 5000 ની વચ્ચે જેટલી બી સંખ્યાઓ બનશે એ 4 અંકની હશે ઓબ્વિયસલી, અને 4 અંકની સંખ્યાઓમાં હજારના સ્થાનનો અંક એટલે કે સૌથી પહેલો આંકડો જે છે એ 4 ફિક્સ છે. હવે આપણી પાસે અહીંયા 3 સ્થાન બાકી છે અને 4, 5, 6, 8 અને 9 માંથી 4 લખાઈ ગયા, તો આપણી પાસે હજી 4 અંકો છે અને અહીંયા 3 સ્થાન છે. તો 4 અંકોને 3 સ્થાનમાં ગોઠવવા માટે કઈ રીતે લખાશે? તો 4p3, અને આનું સિમ્પ્લિફિકેશન શું આવશે? 4 ગુણ્યા 3 ગુણ્યા 2, તો 4 તરી 12 દુ 24 એટલે કે 24 એ આપણો જવાબ થશે. સો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, કોથળી એ માં 3 લાલ અને 5 સફેદ દડાઓ છે. કોથળી બી માં 4 લાલ અને 8 સફેદ દડાઓ છે. કોઈ અંધ માણસ કોથળીમાંથી એક દડો ખેંચે તો તે દડો સફેદ હોવાની સંભાવના કેટલી? સો આ પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાનો એક પ્રશ્ન છે. સમજીએ મિત્રો કે કોથળી એ માં 3 લાલ એટલે કે 3 રેડ અને 5 સફેદ 5 વ્હાઇટ દડા છે, અને કોથળી બી માં 4 લાલ એટલે કે 4 રેડ અને 8 સફેદ એટલે કે 8 વ્હાઇટ બોલ્સ છે. કોઈ અંધ માણસ કોથળીમાંથી એક દડો ખેંચે છે તો આ દડો સફેદ હોવાની સંભાવના કેટલી? સો સમજો મિત્રો કે પહેલી જે કોથળી છે એમાં કુલ 3 અને 5 8 દડાઓ છે. એ 8 માંથી સફેદ દડા કેટલા હોય? તો કે 5. તો પહેલી કોથળીમાંથી સફેદ દડો હોવાની સંભાવના કેટલી? તો 5/8. બીજી જે કોથળી છે એમાંથી સફેદ દડો હોવાની સંભાવના કેટલી? તો કુલ કેટલા દડા છે? તો કે 4 અને 8 12 દડા છે, અને વ્હાઇટ બોલ્સ એટલે કે સફેદ દડાઓ કેટલા છે? તો કે 8. હવે અહીં છેદ ઉડે છે તો છેદ ઉડાડવા પડશે. 4 છેદ ઉડશે તો 2 અને 4 છેદ ઉડશે તો 3. તો કોથળી બી માંથી દડો સફેદ હોવાની સંભાવના છે 2/3. હવે બંને કોથળીની જે સંભાવના છે એને આપણે ટોટલ કરીશું, એટલે કે 5/8 પ્લસ 2/3. હવે બે અપૂર્ણાંકોનો સરવાળો કરવાની એક શોર્ટકટ છે, એટલે કે ચોકડી ગુણાકાર. 3 પંચા 15 અને 8 દુ 16, અને છેદમાં આપણે આ બંનેનો ગુણાકાર કરીશું. 8 તરી 24. સો આનો જવાબ આવે છે 31/24. પણ મિત્રો હજી આ ફાઇનલ આન્સર નથી. આપણને એવું કીધું છે કે અંધ માણસ છે, તો આ અંધ માણસ કોથળી એ માંથી પણ એક બોલ લઈ શકે છે, યા તો કોથળી બી માંથી પણ સફેદ બોલ લઈ શકે છે. સો હવે અગેન આ બેમાંથી કોઈ પણ એકમાંથી એ સફેદ બોલ ખેંચશે એટલે અગેન એની સંભાવના થઈ જશે 2/1, અને આ બંનેનો મલ્ટિપ્લિકેશન એ આપણો ફાઇનલ આન્સર થશે. એટલે કે 31 એકા 31 અને છેદમાં 24 દુ 48, તો 31/48 દેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. સો નેક્સ્ટ ક્વેશ્ચનમાં એક સિરીઝ આપેલી છે મિત્રો કે -5, 0, 5, 20, 85. તો હવે શું આવશે? સિમ્પલ છે મિત્રો. -5 ના 0 કઈ રીતે થશે? તો -5 ગુણ્યા 1 પ્લસ 5, તો -5 એકા -5 અને 5 એડ કરતા 0 આવશે. 0 ગુણ્યા 2 પ્લસ 5, તો 0 ગુણ્યા 2 થશે 0 પ્લસ 5 એટલે જવાબ આવશે 5. એના પછી છે ગુણ્યા 3 એટલે કે 5 તરી 15 વત્તા 5. નેક્સ્ટ આવશે ગુણ્યા 4 વત્તા 5 એટલે કે 20 ચોકો 80 ને 5 85. સો લાસ્ટમાં આપણો આન્સર આવશે ગુણ્યા 5 વત્તા 5, તો 85 5 એટલે 425 અને 5 એડ કરતા 430 એ આપણો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે આવતીકાલ પછીના દિવસે દિવાળી છે. જો આજે સોમવાર હોય તો લાભ પાંચમના દિવસે કયો વાર આવે? સિમ્પલ, આજે સોમવાર છે, સો આજે સોમવાર થયો, અને આવતીકાલ પછીનો દિવસ એટલે આવતીકાલે મંગળ અને એના પછીનો દિવસ છે બુધ. તો બુધવારે દિવાળી હોય તો લાભ પાંચમ કયા દિવસે આવે? તો દિવાળી પછી એકમ, બીજ, ત્રીજ, ચોથ અને પાંચમ. સો આપણે સેમ 5 દિવસ એમાં એડ કરીશું. તો બુધવારે દિવાળી છે ત્યાંથી 5 દિવસ એડ કરીએ તો બુધ પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમ. તો સોમવાર એ આપણો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, 4.5 કલાકે બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? સો ઘડિયાળનો કોઈ પણ સમય આપેલો હોય અને બંને કાંટાથી બનતા ખૂણાનું માપ પૂછેલું હોય તો એની એક સિમ્પલ શોર્ટ ટ્રીક છે મિત્રો. એનું સૂત્ર છે 30h માઇનસ 11/2 m. અહીંયા h એટલે અવર એટલે કે કલાક થશે, અને m એટલે મિનિટ થશે. સમય આપણને આપેલો છે કે 4:30 એટલે કે 4 ને 30, તો અહીંયા જે 4 કલાક છે એ આપણું h થશે અને 30 મિનિટ એને આપણે m કહીશું. અને હવે મેં હમણાં કીધું છે એ પ્રમાણે જ્યાં જ્યાં સૂત્ર આવે ત્યાં પછી માસ્તરની કોઈ જરૂર નથી, ખાલી વેલ્યુ મૂકી અને સાદુરૂપ આપો એટલે જવાબ
30 ના 30 આવશે, h ની જગ્યાએ 4 મૂકીશું, -11/2 m ની જગ્યાએ આપણે 30 મૂકીશું અને હવે સિમ્પ્લિફાઈ કરીશું. 30 ચોકુ 120 અને અહીંયા છેદ ઉડાડતા 15 દુ 30, 15 11 165 અને આ બંનેની બાદબાકી કરો એટલે જવાબ આવશે -45 ડિગ્રી. પણ ડિગ્રી ક્યારે માઇનસમાં ના હોય મિત્રો, એટલે આનો ફાઇનલ આન્સર આવશે ખાલી 45 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાયો તો મિત્રો કે સવારે સૂર્યોદય પછી ફરવા નીકળી કોણ પણ પલક ફરવા નીકળી. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો કે સવારે સૂર્યોદય પછી પલક ફરવા નીકળી, એનો ભાઈ જતીન જે વિરોધી દિશામાંથી આવી રહ્યો છે, જતીને જોયું કે પલકનો પડછાયો બરોબર પલકની જમણી બાજુ પડી રહ્યો હતો. તો જતીન કઈ દિશામાંથી આવી રહ્યો હતો? સિમ્પલ વસ્તુ સમજો મિત્રો કે સવારે સૂર્યોદય સમયે સૂરજ હંમેશા પૂર્વ દિશામાં હોય. દિશાવાળા પ્રશ્નમાં આપણે સિમ્પલ એવું સમજી શકીએ કે જો આપણે ચોપડામાં કે કોઈ પણ જગ્યાએ આ રીતે ચોકડી કરીએ તો આપણને સિમ્પલ ખ્યાલ આવશે કે આ બાજુ પૂર્વ દિશા હોય, આ બાજુ પશ્ચિમ દિશા હોય, આ બાજુ ઉત્તર દિશા હશે અને એના સામે આ દક્ષિણ દિશા હશે. સો સૂર્યોદય વખતે સૂરજ હંમેશા પૂર્વમાં હોય અને એક સિમ્પલ કન્સેપ્ટ સમજી લેજો મિત્રો કે સૂરજ પૂર્વમાં હોય તો એનો પડછાયો હંમેશા એની વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં જ પડે. પલક, જતીન, જીગો, બકો કોઈનું પણ ફેસ ગમે તે બાજુ હોય, ગમે તે બાજુથી આવતા હોય, પડછાયો દરેકે દરેક વ્યક્તિનો પશ્ચિમ દિશામાં જ પડશે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે જતીન જોવે છે કે પલક એની વિરુદ્ધ દિશામાંથી આવે છે અને પલકનો પડછાયો પલકની જમણી બાજુ પડે છે. સો હવે સિમ્પલ સમજો મિત્રો કે પલકનો ફેસ જ્યારે દક્ષિણ દિશામાં હોય તો જ પલકની જમણી બાજુ એનો પડછાયો પડે છે એવું કહેવાય, કેમ કે પલક નીચેની સાઈડ ફેસ કરીને ઊભી છે તો એની ડાબી બાજુ આ થશે અને આ બાજુ એ પલકની જમણી બાજુ થશે. સો પલકનો પડછાયો પલકની જમણી બાજુ પડે છે એટલે પલક ઉત્તરથી દક્ષિણ તરફ આવી રહ્યો હોય અને એનો ભાઈ જતીન એના વિરુદ્ધ દિશામાં આવે છે તો જતીન દક્ષિણમાંથી ઉત્તર દિશામાં આવતો હોય એવું હોય. સો આપણો પ્રશ્ન એવો પૂછ્યો છે કે જતીન કઈ દિશામાંથી આવી રહ્યો હોય, તો જતીન દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ જઈ રહ્યો છે અને આપણા પ્રશ્નનો ફાઇનલ આન્સર છે જતીન દક્ષિણ દિશા તરફથી આવી રહ્યો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો એકદમ ઈઝી પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ આપેલ શબ્દમાંથી નથી બનતો? આપણને શબ્દ આપ્યો છે પરમેનન્ટ અને નીચે 4 ઓપ્શન આપ્યા છે કે ઉપરના સ્પેલિંગ એટલે કે પરમેનન્ટમાંથી કયો સ્પેલિંગ નથી બનતો. એકદમ ઈઝી છે મિત્રો કે ઓપ્શન સી માં મેન્ટોર આપેલું છે. મેન્ટોરનો ઓ ઉપરના સ્પેલિંગમાં ક્યાંય નથી, સો મેન્ટોર શબ્દ પરમેનન્ટમાંથી નહીં બને. સો એ આપણો જવાબ આવશે. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો મશીનનો કોડ 131389145 લખાય તો ડેન્જરને કઈ રીતે લખી શકાય? સો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે મશીન એટલે 1 2 3 4 5 6 7 આલ્ફાબેટનો સ્પેલિંગ છે અને એનો કોડ 1 2 3 4 5 6 7 8 અને 9 છે. એટલે 9 આંકડાનો કોડ છે તો અહીંયા આપણે એવું ના કહી શકીએ કે એક આલ્ફાબેટનો એક નંબર છે. સો અહીંયા બીજું કંઈક લોજિક આપણે એપ્લાય કરવું પડશે મિત્રો. શું લોજિક છે? સો સ્ક્રીન પર મિત્રો જે રીતે ABCD અવેલેબલ છે આ રીતે ABCD જો તમે લખેલી હોય તો તમે બહુ ઇઝીલી આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકો છો. હું તો પર્સનલી એવું કહું છું કે ક્યારે પણ કોઈ પણ પરીક્ષામાં 1 પણ માર્કનું રિઝનિંગ પૂછાવાનું હોય, તમને એડવાન્સમાં ખબર હોય તો પેપર સ્ટાર્ટ થાય એ પહેલાં કોઈ પણ રીતે આપણે ABCD લખેલી રેડી હોવી જોઈએ. મેં જે રીતે સ્ક્રીન પર લખી છે એ રીતે. સો સ્ક્રીન પર લખેલી ABCD પ્રમાણે તમે ચેક કરીને કહી શકો કે એમનો આલ્ફાબેટિકલી ક્રમ કેટલામો છે તો કે 13મો. સો એમનો ક્રમ 13 છે તો એનો કોડ લખ્યો છે 13. એનો કોડ થાય છે 1 નંબર, સીનો કોડ થાય છે 3 નંબર. આ રીતે હું તો અત્યારે તમને સમજાઈ રહ્યો છું પણ એક્ઝામમાં જો તમને 1 કે 2 આલ્ફાબેટનું લોજિક જો ખબર પડી જાય કે યસ આ રીતે આલ્ફાબેટિકલી જ એના નંબર્સ અરેન્જ કરેલા છે સો ત્યાં મૂકી અને સીધો આપણે જવાબ પર જઈશું. એટલે કે ડેન્જરનો કોડ ડાયરેક્ટલી અરેન્જ કરવાનું સ્ટાર્ટ કરી દો કે ડીનો આલ્ફાબેટિકલી નંબર કયો છે ABCD પ્રમાણે તો કે 4 નંબર અને એનો કોડ કયો છે તો કે 1 નંબર. હવે આટલું લખી અને તમે ઓપ્શન સામે જુઓ કે 4 અને 1 થી સ્ટાર્ટ થતા કેટલા આન્સર્સ છે. સો ઓપ્શન બી અને ઓપ્શન સી ડાયરેક્ટ ઉડી જશે. ઓપ્શન એ અને ઓપ્શન ડી છે કે જેના અંદર 4 1 મતલબ બંને ઓપ્શન 41 41 થી સ્ટાર્ટ થાય છે. સો હવે જુઓ મિત્રો નેક્સ્ટ કોડ એન નો શું થાય છે તો એન નો ક્રમ છે 14 નંબરનો. સો એન નો કોડ થશે 14 અને હવે ઓપ્શનમાં જુઓ કે 4114 આવા કેટલા ઓપ્શન્સ છે? એક જ જવાબ છે મિત્રો ઓપ્શન ડી.
સો આપણે આખા સ્પેલિંગનો કોડ લખવાની કોઈ જરૂર નથી, આટલું મળી જાય એટલે ડાયરેક્ટ ઓપ્શન ટીક કરીને ઘેર. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો સરવાળો એટલે ભાગાકાર થાય, બાદબાકી એટલે ગુણાકાર થાય, ભાગાકાર એટલે બાદબાકી થાય અને ગુણાકાર એટલે સરવાળો થાય, તો અહીંયા આપેલ સમીકરણનો જવાબ શું આવે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો કે રકમમાં આપ્યું છે એ પ્રમાણે સમીકરણમાં નિશાનીઓ બદલો અને પછી સાદુરૂપ આપો, જે આવે જવાબ. સો અહીંયા શું કરીશું? 16, 4, 2, 4 અને 3 એટલે કે આંકડાઓ એઝ ઇટ ઇઝ રહેશે, ખાલી એની નિશાનીઓ બદલાશે. સો અહીંયા સરવાળો, તો સરવાળો એટલે શું છે? ભાગાકાર. સો હું અહીંયા નિશાની બદલી અને ભાગાકાર કરું છું. બાદબાકી, તો અહીંયા બાદબાકી એટલે છે ગુણાકાર, તો અહીંયા બાદબાકી છે ત્યાં ગુણાકાર કરીશ અને અહીંયા પણ બાદબાકી છે તો હું ત્યાં પણ ગુણાકાર કરીશ. હવે અહીંયા ગુણાકાર વધે છે તો ગુણાકાર એટલે આપણને સરવાળો કીધો છે, તો અહીંયા આપણે કરીશું સરવાળો. અને હવે આપણે ભાગુસભાનો નિયમ લગાવીશું મિત્રો કે 16 ભાગ્યા 4, સો અહીંયા લખાશે 4 ગુણ્યા 2 વત્તા 4 ગુણ્યા 3. હવે ભાગુસભાના નિયમ પ્રમાણે ગુણાકાર થશે તો 4 ગુણ્યા 2 તો 4 દુ 8 અને 4 તરી 12 અને આ બંનેનો સરવાળો કરો, સો ફાઇનલ આન્સર આપણો આવશે 20. સો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો કે અહીંયા કીધું છે કે 19,283 ને 17,263 લખાય તો 15,243 ને શું લખાય? સો જનરલી હું આવી સલાહ આપું છું મિત્રો કે આ એક અંકનો કોડ બીજો અંક આપ્યો અથવા તો એક આલ્ફાબેટનો કોડ બીજો કોઈ અંક કે આલ્ફાબેટ આપ્યો હોય, ઇન શોર્ટ કોડિંગ ડિકોડિંગના પ્રશ્નો હોય ત્યારે બંનેને ઉપર નીચે લખશો તો પ્રશ્નને સોલ્વ કરવો બહુ ઇઝી થઈ જશે. જેમ કે મેં અહીંયા લખ્યું છે 19,283, એના નીચે લખ્યું છે 17,263. સો તમે જુઓ મિત્રો કે અહીંયા 1 એમને એમ રહે છે, 2 એમને એમ રહે છે અને 3 એમના એમ રહે છે. ખાલી 9માંથી 2 બાદ કરીએ તો 7 આવે અને 8માંથી 2 બાદ કરીએ એટલે 6 આવે છે. તો સેમ લોજિક આપણે બાજુમાં એટલે કે 15,243માં પણ અપ્લાય કરીશું. એટલે કે અહીંયા 1 એઝ ઇટ ઇઝ રહેશે, 2 એઝ ઇટ ઇઝ રહેશે અને 3 એઝ ઇટ ઇઝ રહેશે. 5માંથી 2 બાદ કરીશું તો 3 અને 4માંથી 2 બાદ કરીશું તો 2. સો આનો ફાઇનલ આન્સર આવશે 13,223. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે જો કોઈ સાંકેતિક ભાષામાં નેચરને MASUQE લખાય તો ફેમાઇનને કઈ રીતે લખાય? સો ઉપર જે ક્વેશ્ચન આપણે જોયો આની પહેલાં એના જેવો જ એક્ઝેક્ટ ક્વેશ્ચન થાય છે મિત્રો. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન જ્યારે હોય ત્યારે એને ઉપર નીચે લખવાથી ઝડપથી ખબર પડી જાય છે. સો અહીંયા તમે જુઓ મિત્રો, A એઝ ઇટ ઇઝ રહે છે, U એઝ ઇટ ઇઝ રહે છે અને E પણ એઝ ઇટ ઇઝ રહે છે. એટલે કે બીજો, ચોથો અને છઠ્ઠો આલ્ફાબેટ એઝ ઇટ ઇઝ રહેશે. તો ફેમાઇનમાં પણ A, I અને E એઝ ઇટ ઇઝ રહેશે. અને બાકી ત્રણનું શું થાય છે? તો Nના આગળનો આલ્ફાબેટ એટલે કે M, T પહેલા S અને R ની પહેલા Q. તો સેમ એવી રીતે F ની પહેલા શું આવશે? ABCDEF, તો F ની પહેલા E આવશે. M ની પહેલા શું આવશે? તો કે JKLM, તો M ની પહેલા L આવશે. અને N ના પહેલા શું આવશે? તો કે MN, તો N ની પહેલા આવશે M. સો તો મેં તમને એક્સપ્લેન કર્યું મિત્રો. અધરવાઇઝ તમે ખાલી જવાબમાં જુઓ કે બીજો A, ચોથો I અને છઠ્ઠો E જવાબ હોય એવા કેટલા આન્સર છે? એવો A અને C 2 જવાબ છે. સો A, I અને E વાળા 2 જ જવાબ છે, A અને C. એટલે ઓપ્શન B અને ઓપ્શન D તો ડાયરેક્ટ નીકળી જશે. હવે ખાલી પહેલો એક આલ્ફાબેટ તમે સેટ કરો એટલે તમારો જવાબ મળી જશે કે જવાબ A આવશે કે C. ખાલી પહેલો એક આલ્ફાબેટ સેટ કરો કે E, તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન A. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે જો પેલને 2134 અર્થને 41590 લખાય તો આ જ સાંકેતિક ભાષામાં પર્લને કઈ રીતે લખાય? સો અહીંયા પેલ એટલે 4 આલ્ફાબેટનો સ્પેલિંગ છે અને એના 4 આંકડાનો કોડ છે અને અર્થ એટલે 5 આલ્ફાબેટનો સ્પેલિંગ છે, એનો 5 આંકડાનો કોડ છે. સો અહીંયા સિમ્પલ મિત્રો કે P એટલે 2 થશે, A એટલે 1 થશે. આ રીતે આપણે ડિસાઇડ કરી શકીએ. સો પર્લને કઈ રીતે લખીશું? તો P એટલે 2 થાય છે, સો P નો કોડ લખીશું 2 અને E એટલે 4 થાય છે. હવે તમે પેલમાં E જોવો કે અર્થમાં E જોવો, બંનેનો કોડ 4 જ છે. સો અહીંયા E નો કોડ થશે 4. અને હવે ધ્યાન આપણું મિત્રો ઓપ્શન પર જવું જોઈએ. તમે સ્ક્રીન પર આપેલા જે પ્રશ્ન છે એમાં જુઓ કે 4માંથી કયા ઓપ્શનમાં જવાબ 24 થી સ્ટાર્ટ થાય છે? તો એક જ ઓપ્શન છે, ઓપ્શન C. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે જો BDF નો કોડ HIL થાય તો MOQ નો કોડ શું થાય? થોડો સ્માર્ટ ક્વેશ્ચનનો વિચાર માંગી લેવો પ્રશ્ન હતો.
પણ આપણે જોઈએ આનું લોજિક શું છે કે બી પછી સી છોડીને ડી અને ડી પછી ઈ છોડીને એફ, તો કે એક આલ્ફાબેટ છોડીને લખ્યું છે. અને અહીંયા પણ એ જ રીતે છે, એમ પછી એન છોડીને ઓ, તો ઓ પછી પી છોડીને ક્યુ, મતલબ એક આલ્ફાબેટ છોડીને લખેલું છે. સો અહીંયા આપણે જોઈએ એચ પછી આઈ છોડીને જે, ના એવું નથી. અહીંયા શું છે, એચ પછી તરત આઈ છે, પછી જે અને કે બે આલ્ફાબેટ છોડી અને એલ છે. સો સેમ આ રીતે 4 ઓપ્શન આપેલા છે. એ 4 ઓપ્શનમાંથી આવી પેટર્ન કયા ઓપ્શનમાં બને છે એ આપણે ચેક કરવાની રહેશે. પહેલો ઓપ્શન આપણને આપેલો છે એક્સ વી ટી. સો એક્સ વી ટી, અહીંયા એચ પછી તરત આઈ આવે છે, તો અહીંયા એક્સ પછી તરત વી આવે છે, તો કે ના. સો ઓપ્શન એ આપણો જવાબ ના હોય. સેકન્ડ ઓપ્શન હતો ટી યુ એક્સ. સો ટી યુ એક્સની અરેન્જમેન્ટ આ પ્રમાણે છે, ટી પછી તરત યુ, તો કે હા. યુ પછી વી અને ડબલ્યુ છોડીને એક્સ, એક્ઝેક્ટલી. સો આ જ આપણો જવાબ હશે. તમે ઓપ્શન સી અને ઓપ્શન ડી આ રીતે ચેક કરી શકો છો, પણ આ જ ફાઇનલ આન્સર હતો, ટી યુ એક્સ. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે છોકરાઓની એક હારમાં એ ડાબી બાજુથી 10મો છે અને બી જમણી બાજુથી 9મો છે. જો તેઓ પોતાના સ્થાનની અદલાબદલી કરે તો એ ડાબી બાજુથી 15મો થાય છે. તો આ હારમાં કુલ કેટલા છોકરાઓ બેઠા હશે? બહુ સિમ્પલ ક્વેશ્ચન મિત્રો. આ પ્રકારના પ્રશ્નોમાં એક લાઈન વાંચવાની અને એના પ્રમાણે જે આકૃતિ બનતી હોય બનાવો, પછી જ બીજી લાઈન વાંચો, પછી ત્રીજી લાઈન વાંચો. આ પ્રકારે પ્રશ્નને અટેન્ડ કરતા જશો તો બિલકુલ આરામથી જવાબ આવી જશે. પહેલી લાઈન આપણે વાંચીએ કે છોકરાઓની એક હારમાં એ ડાબી બાજુથી 10મો આવે છે. સો આ છોકરાઓની એક આડી હરોળ આવી ગઈ, એમાં એ ડાબી બાજુથી 10મો આવે છે, તો આનો મતલબ એની ડાબી બાજુ 9 જણા બેઠા હોય તો જ એ 10મો થશે. સેકન્ડ લાઈન છે કે બી જમણી બાજુથી 9મો બેઠો છે, તો આપણે જમણી બાજુથી બી ને બેસાડીએ. બી જમણી બાજુથી 9મો બેઠો હોય તો બીની જમણી બાજુ 8 જણા બેઠા હોય તો જ બી 9મો થશે. તો બીની જમણી બાજુ 8 અને અહીંયા બી 9મો બેઠો છે. હવે આપણને એવું કીધું છે કે જો હવે એ અને બી એકબીજાના સ્થાનની અદલા બદલી કરે છે, એટલે કે એની જગ્યાએ બી આવી જશે અને બીની જગ્યાએ એ આવી જશે. સ્થાન બદલ્યા પછી એ ડાબી બાજુથી 15મો આવે છે, તો સ્થાન બદલ્યા પછી જો એ ડાબી બાજુથી 15મો આવે છે તો આનો અર્થ એ થયો કે એની ડાબી બાજુ 14 લોકો બેઠા હોય. સો એની ડાબી બાજુ આપણે જોઈ લઈએ કે એની ડાબી બાજુ અહીંયા 9 અને 1 10 જણા ઓલરેડી બેઠા છે, તો હજી બીજા 4 વ્યક્તિઓ ખૂટે છે, તો એ 4 વ્યક્તિઓ અહીંયા બેસશે. અને હવે આપણને પૂછ્યું છે કે આડી હરોળમાં કુલ કેટલા લોકો બેઠા હોય, કેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય. તો આપણે ટોટલ કરીએ કે 9 ને 1 10, 10 ને 4 14 ને 1 15, 15 ને 8 23, તો 23 ઇઝ યોર આન્સર. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે આલ્ફાબેટિકલ સિરીઝ મિત્રો. આલ્ફાબેટિકલ સિરીઝ આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ? સો અહીંયા આપણે પહેલા આલ્ફાબેટને ધ્યાન રાખીશું, એટલે કે અહીંયા એ છે, એ નો સી કઈ રીતે આવે છે અને સી નો એફ કઈ રીતે આવે છે એ સમજી અને નેક્સ્ટ જે આન્સર આપણો છે એનો પહેલો આલ્ફાબેટ શું આવશે એ આપણે ડિસાઈડ કરીશું. તો એ થી સી માટે બી એક આલ્ફાબેટ છૂટે છે કે એ થી બી છોડીને સી, સી થી ડી અને ઈ છોડીને એફ. સો હવે એફ થી આપણે 3 આલ્ફાબેટ છોડીશું. પહેલા 1 છોડ્યો, પછી 2 છોડ્યા, તો હવે 3 છોડીશું. એફ પછી જી એચ આઈ છોડીને જે આવશે. અને હવે સેકન્ડ આલ્ફાબેટ શું આવશે એ ડિસાઈડ કરીએ. તો સેમ આવી રીતે આપણે ચેક કરીશું કે ઝેડ થી એક્સ કઈ રીતે આવે અને એક્સ થી યુ કઈ રીતે આવે. આલ્ફાબેટિકલી ઉલટે ક્રમમાં આ જાય છે, તો આપણે ચેક કરીએ કે ઝેડ થી એક્સ કઈ રીતે આવે છે. તો ઝેડ થી એક્સમાં વચ્ચે એક વાય છૂટે છે. મેં તમને કીધું એ રીતે મિત્રો કે જો આપણી પાસે એબીસીડી લખેલી રેડી હોય તો આપણે ચેક કરી શકીએ છીએ કે ઝેડ થી એક્સમાં કેટલા આલ્ફાબેટ્સ છૂટે છે. તો ઝેડ થી એક્સમાં એક આલ્ફાબેટ છૂટશે વાય. એક્સ થી યુ, તો એક્સ થી યુમાં ડબલ્યુ અને વી બે આલ્ફાબેટ છોડીને આગળ જઈએ છીએ. તો સેમ એવી રીતે યુ થી હવે આગળ 3 આલ્ફાબેટ છોડીને જઈશું. તો યુ થી આગળ આપણે ટી, એસ અને આર છોડીને ક્યુ લખીશું. સો જે ક્યુ ઇઝ ધ રાઈટ આન્સર. સો નેક્સ્ટ છે એક નંબર સિરીઝ, એટલે કે 225, 336, 447. તો હવે શું આવે અને એના પાછળની સિરીઝ પણ આપેલી, એટલે કે 669 અને 77 10. મોટાભાગના મિત્રો છેલ્લે 77 10 જોઈને થોડા ટેન્શનમાં આવી જાય કે હવે અહીંયા લોજિક કઈ રીતે સેટ થતું હશે. પણ જો 77 10ના સામે જોયા વગર જેટલા મિત્રોએ ડિફરન્સ નીકાળીને જવાબ લાવેલા એ બધા મિત્રોને જવાબ આવી ગયો હશે કે 225 થી 336, સો 111 એડ થાય છે.
336 થી 447 તો 111 એડ થાય છે અને 447 થી 111 એડ કરીએ એટલે જવાબ આવશે 558. હવે મિત્રો તમે એવું કહેશો કે તો છેલ્લે 7710 વાળું લોજિક છે એનું શું છે? સો ઘણા બધા મિત્રો એવું કહી રહ્યા હતા કે આ સિરીઝમાં ભૂલ છે, 0 ભૂલથી આવી ગયો છે, 7710 ખોટા ટાઈપ થઈ ગયા છે. સો એવું નથી મિત્રો. લેટ મી ક્લિયર યુ. એક્ઝામમાં આપણે આ બધી વસ્તુમાં નથી પડવાનું, પણ હું અત્યારે તમને ખાલી સમજાવવા માંગુ છું. સો અહીંયા શું થતું હતું કે દરેક અંકના પહેલા અંક તમે જુઓ. અહીંયા છે 2, પછી 3, પછી 4, પછી આપણા જવાબમાં આવશે 5, 5 પછી 6, 6 પછી 7. સો આ જ રીતે સેકન્ડ તમે જુઓ, 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6 અને 6 થી 7. અને લાસ્ટ જે અંક છે એ આ પ્રમાણે જ અહીંયા સેટ થાય છે કે 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9 અને એટલે અહીંયા 9 પછી લાસ્ટમાં 10 આવે છે. સો એ 10 ખોટા નથી, લોજિકલી સાચા જ છે મિત્રો. પણ ઇટ્સ ફાઇન. આપણે તો પ્લસ 111 111 111 વાળું લોજિક તમે લગાવો છો, પાછળના લોજિકમાં ના પડો તો એ જવાબ તો સાચો જ આવે છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે જો કોઈ સાંકેતિક ભાષામાં 547 નો અર્થ ભાવના હોશિયાર છે એવું થાય, 498 નો અર્થ કવિતા ચાલાક છે એવો થાય અને 760 નો અર્થ પ્રકાશ હોશિયાર નથી આવો થાય, તો ભાવના માટે કયા સંકેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે? સો મિત્રો આ પ્રકારના પ્રશ્નમાં આપણે શું કરીશું, આ એક પ્રકારનું કોડિંગ ડીકોડિંગ છે અને હું આને આફ્રિકન લેંગ્વેજના કોડિંગ ડીકોડિંગ કહું છું. સો આ પ્રકારના પ્રશ્નોમાં આપણે શું કરીશું મિત્રો કે અહીંયા ડાયરેક્ટલી તો એવું નહીં જ કહી શકીએ કે 5 એટલે ભાવના, 4 એટલે હોશિયાર, 7 એટલે છે. તો જો એવું હોય તો છે છેલ્લે છે, તો અહીંયા 7 છેલ્લે હોવું જોઈએ ને. સો એવું લોજિક નથી મિત્રો. સો અહીંયા આપણે શું કરીશું તો બંને લેંગ્વેજમાં એટલે કે કોડ લેંગ્વેજમાં જે આપ્યું છે એ અને વાક્યો જે આપેલા છે બંનેમાં કોમન નીકાળતા જઈશું. એટલે કે અહીંયા છે અને છે આ બંને કોમન છે. સો પહેલા અને બીજામાં કોડ પ્રમાણે કોમન 4 અને 4 આવશે. તો આનો અર્થ થાય કે 4 એટલે છે અને છે એટલે 4 આવું થાય. બીજું કાંઈ કોમન આપણને દેખાય આમાં તો કે હા હોશિયાર દેખાય છે. તો હોશિયારને આપણે કોઈ એક અલગ સિમ્બોલ આપીએ કે હોશિયાર આપણે સ્ક્વેર કરીએ. સો પહેલા અને છેલ્લામાં કોમન શું છે તો કે અહીંયા 7. આ અલગ અલગ નિશાની દર્શાવવાનું કારણ એ છે મિત્રો કે આપણને ડાયરેક્ટ ખબર પડે કે કયા અંકનો કોડ શું થાય છે. સો હવે અહીંયા ફર્સ્ટ લાઇનમાં ભાવના એ કોઈ પણ નિશાની વગર એટલે કે બ્લેન્ક રહે છે. સો અહીંયા બ્લેન્ક છે 5. તો આનો સીધો અર્થ એવો થાય કે ભાવનાનો કોડ એટલે 5 થશે. યસ મિત્રો, તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે જો કોઈ ચોક્કસ સંજ્ઞામાં કેન્ડલને FDQGOH આ રીતે લખાય તો આ જ સંજ્ઞામાં મિનિટને કઈ રીતે લખાય? સો કોડિંગ ડીકોડિંગનો એક પ્રશ્ન છે અને હું ઓલવેઝ કહું છું કે રિઝનિંગના સિલેબસમાં આ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર થઈ જાય છે કોડિંગ ડીકોડિંગ. આ પ્રશ્ન સોલ્વ કરીએ મિત્રો. આમાં શું લોજિક છે તો સી થી આપણે ABCD બોલીએ કે સી પછી ડી અને ઈ બે આલ્ફાબેટ છોડી અને અહીંયા એફ આવે છે. એના પછી એમાં બી પછી સી છોડી અને ડી આવે છે. તો અગેન અહીંયા પણ બે આલ્ફાબેટ છૂટે છે. હવે એવરી ટાઈમ બધા જ આલ્ફાબેટના કોડને ચેક કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આ જ લોજિક સાથે મિનિટનો આન્સર શું આવશે એ આપણે ચેક કરીએ. સો એમ પછી એન અને ઓ બે આલ્ફાબેટ છોડી અને પી આવશે. હવે તમે ઓપ્શનમાં જુઓ મિત્રો તો 4 ઓપ્શનમાંથી ઓપ્શન એ અને બી તો પી થી સ્ટાર્ટ થતા જ નથી. તો આનો સીધો અર્થ એવો થાય કે ઓપ્શન સી અને ડી આ બેમાંથી કોઈ એક જવાબ હશે. હવે આપણું કામ એ રહેશે કે તમે જુઓ કે ઓપ્શન સી અને ડીમાં કયા આલ્ફાબેટનો કોડ અલગ પડે છે. તો તમે જુઓ છેલ્લેથી બીજા આલ્ફાબેટનો કોડ ઓપ્શન સીમાં એક્સ છે અને ઓપ્શન ડીમાં ડબલ્યુ છે. તો આપણે મિનિટના બધા જ આલ્ફાબેટનો કોડ ચેક કરવાના બદલે સીધા છેલ્લેથી બીજું એટલે કે ટીનો કોડ ચેક કરીશું. તો ટી પછી યુ અને વી છોડીને ડબલ્યુ આવશે. એટલે અહીંયા છેલ્લેથી બીજો ડબલ્યુ વાળો જવાબ એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. સો નેક્સ્ટ એક ક્વેશ્ચન સમજીએ મિત્રો કે જે એક નંબર સિરીઝ હતી પણ એને આકૃતિના ફોર્મેટમાં આપેલી હતી. સો અહીંયા પ્રશ્નનો જવાબ કઈ રીતે લઈશું? સો દરેકે દરેક અંકનો ગુણાકાર અહીંયા 6 સાથે થાય છે. એટલે કે 2 નો 6 સાથે ગુણાકાર તમે કરો તો 2 છક 12 અને એમાં તમે 2 એડ કરો એટલે આપણો જવાબ આવશે 14. પછી 14 છક 84 અને 4 એડ કરો છો તો તમને લોજિક ત્યાં પકડાઈ જશે કે 14 નો
6 સાથે ગુણાકાર એટલે કે 14 × 84 અને પછી આપણે 4 એડ કરીએ છીએ તો 14 × 84 ને 4 તો 88 થશે. સો હવે અહીંયા એક વસ્તુ તો ફિક્સ છે મિત્રો કે દરેક અંકને આપણે 6 થી ગુણીશું. સો અહીંયા 88 ને 6 વડે ગુણો તો 88 ગુણ્યા 6 તો 88 ગુણ્યા 6 એટલે 480 અને 48 તો 528 અને 528 માં 536 લાવવા માટે 8 ઉમેરવા પડે છે. સો અહીંયા લોજિક ખ્યાલ આવી ગયો મિત્રો કે કોઈ પણ સંખ્યા અહીંયા આપેલી હોય સર્કલમાં એને ગુણ્યા 6 વત્તા 2 ગુણ્યા 6 વત્તા 4 ગુણ્યા 6 વત્તા 8 એટલે 536 ગુણ્યા 6 તો થશે જ અને વત્તા અહીંયા વત્તા 2 થયા પછી 2 ના 4 4 ના 8 તો આપણે અહીંયા 16 એડ કરીશું તો 536 ગુણ્યા 6 એટલે 3216. તમને એવું લાગશે હું ગોખીને આવ્યો લાગશે નહીં તો ગોખી નહીં આવ્યું મિત્રો. અહીંયા સિમ્પલ 536 ગુણ્યા 6 છે તો 500 ગુણ્યા 6 કરો તો 3000 અને 36 ગુણ્યા 6 કરો તો 36 ગુણ્યા 6 એટલે 6 નો ઘન થઈ જશે તો 6 નો ઘન 216 એટલે મેં ડાયરેક્ટ મોઢે કીધું તમને કે 3216 અને આ 3216 માં તમે 16 ઉમેરો એટલે જવાબ આવશે 3232 એટલે કે 32 ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે કોઈ પણ બાજુથી ચાલુ કરતા તમારો ક્રમ જો 15મો હોય તો આડી હરોળમાં કુલ કેટલા લોકો બેઠા હોય. સિમ્પલ ક્વેશ્ચન મિત્રો કે એક આડી હરોળમાં તમારો ક્રમ બંને બાજુએથી 15મો હોય તો ધારો કે અહીંયા તમે બેઠા છો આ છો તમે. સો બંને બાજુએથી જો તમારો ક્રમ 15મો હોય તો ડાબી બાજુથી 15મો તો તમારી ડાબી બાજુ 14 જણા હોય તો જ તમારો ક્રમ 15મો થશે ને અને જમણી બાજુથી પણ તમારો ક્રમ 15મો હોય તો તમારી જમણી બાજુ પણ 14 જણા બેઠા હોય તો જ તમારો ક્રમ 15મો થાય. સો હવે બંને બાજુએથી જો આપણો ક્રમ 15મો હોય તો આપણી ડાબી બાજુ 14 જણા બેઠા હોય અને આપણી જમણી બાજુ 14 જણા બેઠા હોય તો 14 ને 14 28 અને આપણે પોતે એટલે કે 29 તો આડી હરોળમાં કુલ 29 વિદ્યાર્થીઓ બેઠા હોય. સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ મિત્રો કે શ્રીમતી અને શ્રી ગોપાલને 3 પુત્રીઓ છે. પ્રત્યેક પુત્રીને એક ભાઈ પણ છે તો આ કુટુંબમાં કુલ સભ્યો કેટલા. થોડો ટ્રિકી ક્વેશ્ચન હતો મિત્રો પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે શ્રીમતી અને શ્રી ગોપાલ એટલે કે શ્રીમતી અને શ્રી ગોપાલ આ બંને હસબન્ડ વાઈફ છે અને એમને 3 પુત્રીઓ છે એટલે આપણે કહીએ કે ડોટર તો ડોટર નંબર 1 ડોટર નંબર 2 અને ડોટર નંબર 3 અને આ પ્રત્યેક પુત્રીને એક ભાઈ છે. સો અહીંયા જ ટ્રીક છે મિત્રો. પ્રત્યેક પુત્રીને એક ભાઈ છે તો 3 બહેનના 3 ભાઈ ના હોય 3 બહેનોને એક જ ભાઈ છે. સો આનો બી ભાઈ આનોય ભાઈ અને આનોય ભાઈ થાય તો ત્રણેયનો એક જ ભાઈ હોય. સો જેટલા મિત્રો અહીંયા 3 કર્યું હતું એ લોકોનો જવાબ ખોટો પડેલો તો અહીંયા એક જ ભાઈ થશે. તો આ કુટુંબના કુલ સભ્યો કેટલા તો 3 બહેન એક ભાઈ એટલે 3 ને 1 4 અને આ હસબન્ડ વાઈફ તો 4 ને 2 6 લોકો આ કુટુંબમાં હોય. યસ મિત્રો તો આ વિડીયોમાં 25 પ્રશ્નો આપણે અહીં સુધી રાખીએ છીએ. આ 25 પ્રશ્નો આપણે વિડીયોમાં જે રીતે સોલ્યુશન જોયું એ પ્રમાણે ક્વેશ્ચન અને એના સોલ્યુશન સાથેની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. આપણે લોકો મળીએ બીજા 25 પ્રશ્નો સાથે આવતીકાલે આ જ પેપર સોલ્યુશનના પાર્ટ 2 તરીકે. ત્યાં સુધી ગુડ બાય. આપણે અહીંયા યુટ્યુબના માધ્યમથી યુટ્યુબના વિડીયોના 0 5 20 85 તો હવે શું આવે